हो दुनिया बावरी, होवत जन्म गमार। रे हो दुनिया बावरी, होवत जन्म गमार। ये आशा લઈને બેઠા છો એવા એક હ્યા તીન છે આ એમના માટે હું આ શબ્દો લખું છું वे सब श्री राज के चरण तले અને આ બધા તમે ક્યાં છો શ્રી રાજજીના ચરણો તળે। જાણે કે સુંદર સાપની આત્મ અહીંયા છે અને આત્મની પરાત્મ ક્યાં છે પરમધામમાં રંગમહેલમાં પહેલી ભૂમ અને પાંચમી ગોળ હવેલી કે જે મૂળ બિલાવો છે એમાં કંચન રંગના સિંહાસન પર રાજ્યમાં વિરાજમાન છે એમના ચરણોમાં તમે છો। રહ્યો આરોગ તુમાં રહ્યો આરોગ તું આરોગ એટલે જમવું તમે ત્યાં જમી લેજો એમ કે છે ના સુરસાજી તમે ત્યાં આનંદ મંગલમાં રહેજો અને આરોગ એટલે શું છે કે પરમધામમાં જેમ રહેતા હતા એ રીતે રહેજો। આરોગ અને પરમધામમાં શું ખાતા હતા આપણે પરમધામમાં શું ખાતા હતા इसकी खाना इसकी હા પરમધામમાં તો ચોપાઈ છે કે નૂર ખાના નૂર પીવના नूर मुख मजबूर इश्क अंग सब नूर के सब नूर पूर नूर नूर ही नूर નોટ છે નોટ ताम એટલે ખોરાક પરમધામનો ખોરાક હતો તો રાજ્ય મહારાજના દર્શન એ જ ખોરાક એમના ચરણો નિહાળીએ એમના ચરણોની શોભા જોઈએ ચરણનો અંગૂઠો જોઈએ અને એ અંગૂઠાનું એક નખ જોઈએ એ નખની શોભા અને એ જોઈને આપણે પરિવરી જઈએ એ જ આપણું કામ એ જ આપણો ખોરાક હતો। વાણીમાં શું કહ્યું છે એક નખ તાણી જો જોત તમે જુઓ તેમાં કહીએ સૂરજ ઢમ। આ નાશવંત દુનિયાના કરોડો સૂર્યો એક કરોડો સૂર્યનું તેજ છે ને એ નખના જ્યોતની બરાબર નથી આવતું। તો એ નખના અંદરથી નીકળતી જ્યોત છે એ જ્યોતમાં તો આવા કરોડો સૂરજ ઢંપાઈ જાય છે। એક નખ તણી જો જ્યોત તમે જુઓ તેમાં કહીએ સૂરજ સૂરજ એવા ઢંપાઈ જાય છે એ એની મહાનતા છે। सुख समाधान आनंद मंगल की તો તમે તો એ ખોરાક લેવા વાળા છો રાજ્ય સમાજીનો દીદાર દર્શન કરવા વાળા છો। હવે તમે શું કરશો સુખ સમાધાન એટલે કે આનંદ મંગલ ને ये पाती लिखी हाँ અમે તમને આ પાતી લખી છે શ્રીજી કહે છે કે આ પાતી અમારા સુખ અને સમાધાનની તમને પાતી લખી છે તમે પણ તે શાંતિથી આનંદ મંગલમાં રહેજો। दृष्टि तुम पर श्री राज की તમે એમ ના માનશો કે તમને એક છે જ્યાં જ્યાં ભરો છો જે કઈ કામ કરો છો ને એની પર દ્રષ્ટિ કોની છે શ્રી રાજશ્યામાજીની દ્રષ્ટિ તમારી ઉપર સદૈવ છે એટલે કે દ્રષ્ટિ છે એટલે કે રાજ્યની મહેર છે રાજ્યની કૃપા તમારી ઉપર છે। पूजो सदा संकुल પૂજો સદા પૂજો એટલે કજુ રહેજો સદા એટલે હંમેશા અને સંકુલ એટલે પ્રસન્ન ચિત્ત થઈને રહેજો દિલમાં સહેજ પણ દુઃખ લાવશો તમે આનંદ મંગલ કરજો। लिखी वे जो मजले લીખી વે જો મજલે કે આ વાત જે છે તમે જે અત્યારે તમારી સાથે જે ઘટી રહ્યું છે તમારી સાથે જે બની રહ્યું છે એ તો અગાઉથી લખાઈ ગયેલું છે ભાઈ। सो साथ सबका मूल તો સાત તમે સુંદરતા છો તમે મૂળ ક્યાંના છો પરમધામના છો તો પરમધામથી રાજ્ય મોહમ્મદ સાહેબને બોલાવીને એમની પાસે લખાયું છે કુરાનની અંદર આવું જ બનવાનું છે અને કુરાનમાં જે લખ્યું છે એ પ્રમાણે અત્યારે થઈ રહ્યું છે। इंद्रावती की वासना શું કહે છે હું ઇન્દ્રાવતીની વાસના में लिखे प्रणाम कोटान कोट સરદારજી હું તમને કોટાન કોટ દંડવત પ્રણામ કરું છું। अभी डालियो तीन को તમે મારા પ્રણામને તમે હવે
વિધારજો એટલે કે સ્વીકાર કરજો લીધો ધની કી ઓટ અને લીજો ધનીકી ઓટ. હંમેશા તમારું ધ્યાન ધણીના ચરણોમાં રાખજો. એ શ્રી રાજ કી દયા સે અને કહે છે કે સુંદરતાજી આ જે બન્યું છે, આ તમને શોભા મળી છે, એ કોના કારણે થયું છે? શ્રી રાજ કી દયા સે. એ અક્ષરાધીશ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેર, એમની દયા અને કૃપાથી જ આ કામ થયું છે. મિલ ભેગા હોયગા સાથ અને તમે બધા સુંદરતા બધા ભેગા મળીને એટલે જો અહીં આવતો ત્યારે આપણે પણ પાછા ભેગા મળીને આ બધી વાતો કરીશું. તબ સુખ સમાધાન આનંદ હોએ ત્યારે સુખ સમાધાન અને આનંદ મંગલ વર્તાશે. ધનીએ પકડે હાથ કેમ કે તમારા હાથ ધણીએ પકડ્યા છે, તમને ધણીએ પસંદ કર્યા છે, સિલેક્શન કર્યું છે તમારું. બાકી મમ્મીનો સુંદરતા તો ઘણા બધા હતા, પણ આ શોભા તમને મળી છે. तुम्हारे सुख समाधान आनंद की હવે અમે તો અમારા સુખ સમાધાનની વાત કરી, પણ હવે મોબાઈલ